પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે શું કહેવાય કે 21નું ચેપ્ટર એ 4 માર્ક્સનું છે હા. અને 4 માર્ક્સ જે છે એ સેક્શન શું કહેવાય કે છેલ્લામાં છે D A B માં. C અને D D માં. તો સેક્શન ડી ની અંદર જે છે પૂછાશે, પણ આપણે કેટલાક MCQ પણ જોવાના છીએ કે જેથી કરીને શું કહેવાય કે આખું એ લોકોનો ચેપ્ટર જે છે ચેપ્ટર સમજાઈ જાય, ઓવરઓલ હા. એનો કોન્સેપ્ટ ક્લિયર Concept ખબર થાય પડી જાય અને MCQ થી. એવા કેટલાક જે મેન મુદ્દાઓ યાદ રહી જાય કે જે Right. એટલે MCQ વાંચવા જોઈએ યસ ક્યારેક હા. હેતુલક્ષી વાંચો તો તમને મોટો સવાલ લખવામાં આસાની થતી હોય છે. અને બોર્ડમાં એવું નથી કે આમાંથી પહેલા 4 માર્કનું જ પૂછાય છે પહેલેથી, આમાં 2 માર્ક્સના પણ પૂછાતા હતા, હેતુલક્ષી પણ પૂછાતા હતા આમાંથી. તો દર્પણમાં તમે કે કોઈ પણ સબ્જેક્ટમાં તમે જોશો તો દરેક પાઠના જે છે હેતુલક્ષી તમને મળતા હોય છે. તો એ યાદ રાખવું. તો આપણે થોડાક હેતુલક્ષી સોલ્વ કરીશું કે જેનાથી તમારો બેઝ બંધ થાય મોટા સવાલો લખવાનો. સો પેલો બહુવિકલ્પીય પ્રશ્ન છે જેનો જવાબ તમારે આપવાનો છે. હવે અત્યાર સુધીના વિકલ્પો તો કદાચ તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે, પણ આ વિકલ્પો એવા છે કે જેની ખબર ખાલી સાહેબને છે, મને નથી, મારે જોવું પડશે. બરાબર ને સાહેબ? મને જવાબ આવડતા નથી, તમે શીખવાડજો. Okay, બરાબર sir. ને? ઓકે, ચલો પેલો સવાલ જોઈએ. યસ સર, પેલા સવાલથી શરૂઆત એક કરીએ. સભ્ય સમાજના જવાબદાર નાગરિક તરીકે આપણે શાની જાણકારી હોવી જરૂરી છે? Okay, as a responsible citizen of a member society, what do we need to know? આપણને શું ખબર હોવી જોઈએ? આપણો ઓપ્શન એ છે રૂઢિઓ. આપણને ખબર હોવી જોઈએ. રૂઢિઓને શું કહેવાય ભાઈ? કસ્ટમ્સ. પછી રીત રિવાજો, એમાંય કસ્ટમ્સ આવ્યું છે, પણ બે સિમિલર જ થાય, રૂઢિઓ અને Yes. રીત રિવાજો. કાયદાઓ એટલે લોની ખબર હોવી જોઈએ. પરંપરા એટલે કે ટ્રેડિશન્સની ખબર હોવી જોઈએ. શેની આપણને ખબર હોવી જોઈએ? ચલો આન્સર આપો ફટાફટ. શેની આપણને ખબર હોવી જોઈએ? આપણી રૂઢિની, રીત રિવાજની, કાયદાની કે પરંપરાની? આઈ નીડ યોર આન્સર. ચલો પહેલાનો આન્સર શું આવશે ભાઈ? યસ, આનો જે જવાબ છે એ સાહેબ શું આવશે? કાયદો. આપણા લો જે છે એ આપણને ખબર હોવી જોઈએ. યસ સર, બીજો પ્રશ્ન. જો અધિકારોનો ભંગ થાય તો નાગરિક ક્યાં જઈ પોતાના અધિકારોનું રક્ષણ મેળવી શકે? ઓકે ભાઈ, if the rights are violated, એટલે અધિકારો આપણો ભંગ થાય, where can the citizen go and get protection of his rights? ક્યાં જઈને પોતાના રાઇટ્સનું એ પ્રોટેક્શન મેળવી શકે? સંસદ, પાર્લામેન્ટ, વિધાન ઓપ્શન બી છે વિધાનસભા એટલે કે હાઉસ ઓફ એસેમ્બલી, અદાલત એટલે કે કોર્ટ, અને પોલીસ સ્ટેશન જ થાય. અમુક બરાબર? અંગ્રેજી જ થાય, ગુજરાતીમાં અંગ્રેજી થાય. બરાબર ને? બોલો શું જવાબ આવે? કઈ જગ્યાએ આપણે આપણા અધિકારોના રક્ષણ મેળવવા માટે જવું જોઈએ? સંસદ, વિધાનસભા ગૃહ, અદાલત કે પોલીસ સ્ટેશન? કોર્ટ, હાઉસ ઓફ એસેમ્બલી, પાર્લામેન્ટ કે પોલીસ સ્ટેશન? તો જવાબ આપણને જે મળે છે એ મળશે સી મળે આપણને છે, અદાલત. કોર્ટ મળે. સાહેબ, બંધારણ જે છે એ કાયદાના વાલી તરીકે, બંધારણના વાલી તરીકે અદાલતને નિમે છે Yes. કે ભાઈ એ કાયદાની રક્ષા કરશે, બંધારણની રક્ષા કરશે. Right. કોઈ પણ કાયદો જે છે એ બંધારણ વિરુદ્ધ હશે તો કોર્ટ પોતે સંજ્ઞાન લઈને પણ એ કાયદાને રદ કરાવશે અથવા તો સરકારને કહેશે કે આ બદલો. અને બરાબર કોઈ છે. પણ નાગરિક ત્યાં જઈ અને પિટિશન દાખલ કરી અને ન્યાય માંગી શકે કે ભાઈ મને મારા અધિકારોથી રક્ષણ આપો. સમજાણું. એના પછી ભાઈ, અગર તમે 11-12 સાયન્સ કરવા માંગતા હો તો ધી બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જેમાં નીટ અને JEE ની જોરદાર તૈયારી થાય છે, જોરદાર રિઝલ્ટ છે અને તમને સ્કોલરશિપ પણ ઘણી મળી શકે છે. નીચે લિંક આપી છે વધુ માહિતી માટે, તમે ફોર્મ ભરી લો. હોસ્ટેલ વ્યવસ્થા છે, ફૂલ ડે સ્કૂલ છે, જમણવારની વ્યવસ્થા છે અને બાકી રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી તો કરી લો, જેમાં અમારા શિક્ષકોનું ગ્રુપ છે જે તમને લાઈવની અંદર ભણાવીશું. તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને અમને ડાઉટ પૂછી શકશો કે જેથી કરીને પરીક્ષામાં તમે સરસ માર્ક્સ મેળવી શકો. તો હમણાં પેન્ટેડ ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાઓ. ત્રીજો પ્રશ્ન સાહેબ. બાળકોનો વિકાસ થાય તે માટે આપણી પ્રાથમિક ફરજો પૈકી કઈ સુસંગત નથી? આવા પ્રશ્નોમાં સાહેબ પહેલી વખત તો છેલ્લે નથી છે કે છે એની ઉપર ગોલ્ડ રાઉન્ડ કરો, અંડરલાઈન કરો કે જેનાથી જવાબ ગોતવામાં આસાની રહે. ક્યારેક આમાં ભેળવાઈ જાય, મોટા ભેળવાઈ જાય. સાચી વાત છે. Which of our primary duties is not violated for the development of child? બરાબર ને? is not ઉપર જે છે એ આપણે ધ્યાન રાખવાનું છે કે બાળકોના વિકાસ થાય તે માટે આપણી પ્રાથમિક ફરજ કઈ નથી. આપણે શું નથી કરવાનું? પેલો ઓપ્શન છે બાળકો શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ બને, બી છે બાળકો માનસિક રીતે ચેતનવંતા બને, સી છે બાળકો બૌદ્ધિક વિકાસ થાય અને તેને એક સમાજના જવાબદાર નાગરિક બને, અને બાળકો ડી રાજકીય ક્ષેત્રે યોગદાન આપે તેવો ઉછેર થાય. બોલો શું આન્સર આપવાનું છે? ચલો ફટાફટ. ત્રીજામાં શું આવશે? શું સાચો આન્સર છે? આમાંથી સાહેબ આપણે સાચું કહી દઈએ. શારીરિક દ્રષ્ટિએ એનો વિકાસ થાય. બાળક વિકાસમાં સાહેબ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક રીતે એ ચેતનવંતા હોય એટલે કે એ માનસિક રીતે સ્વસ્થ હોય, અને
બૌદ્ધિક વિકાસ એનો થાય, એક સમજદાર બને અને જવાબદાર નાગરિક બને. તો ત્રણેયમાં મને કાંઈ વાંધો નથી લાગતો. એ તમામ વસ્તુ બાળ વિકાસ સાથે સુસંગત છે. પણ નાના બાળકને રાજકીય ક્ષેત્રમાં કાંઈ પણ ફેર ન પડે. એને ભાજપ, કોંગ્રેસ કે સત્તા કે સરકાર ન સમજાવો ચાલે. હા, આગળ જતા તરુણાવસ્થા પછી 10માં બધું 9, 8, 9, 10માં આવવાનું જ છે, બંધારણ ને બધું. તો બાળક વિકાસની જ્યારે વાત આવે, જ્યારે 0 થી લઈને 6 વર્ષના બાળકોની વાત આવે, તો એની અંદર જે રાજકીય ક્ષેત્ર ન હોય તો ચાલે. તો આ એક ખોટો જવાબ છે. તો અહીંયા જે છે વાળા સાચા. હા, brought up to the contribute in the politics area. એ ખોટું છે, કરવાનું નથી. ઓકે, ચોથો પ્રશ્ન સાહેબ. બાળકો પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા શું મેળવવાનો અધિકાર ધરાવે છે? ઓકે, બરાબર ને. વોટ ડઝ ધ ચાઇલ્ડ હેવ ટુ રાઇટ ટુ ડેવલપ ધી પર્સનાલિટી ઓફ ધી ફર્ધર? આ તો ચોપડીનું આજે જ બેઠું સ્ટેટમેન્ટ છે સાહેબ, આજે જ હું આ હકારતો હતો. બરાબર ને. શું એને મળવું જોઈએ? નંબર એ હાઉસ, એડ્યુકેશન, ક્લોધિંગ, અને શું છે ન્યુટ્રિશન ડાયટ, એટલે કે પોષણયુક્ત આહાર, શિક્ષણ, કપડાં કે ઘર. શું જવાબ આવશે? ચલો ફટાફટ. સો ડિયર સ્ટુડન્ટ્સ, વી આર રેડી ટુ હિયર યોર આન્સર. ફટાફટ ઝડપથી તમે આન્સર આપો. એના પછીમાં સાહેબ વિદ્યાર્થી કઈ છે, કિંજલ કઈ છે, ત્રીજો નહીં, હવે આપણે ચોથામાં આવ્યો ને, ચોથાનો આન્સર જોઈએ છે. વી નીડ ફોર્થ ક્વેશ્ચન્સ આન્સર. બરાબર ને. ચોથામાં સી કઈ છે, ભાવનાબેન પ્રજાપતિ સી કઈ છે. ચોથામાં આલગોતર સી કઈ છે. ઓકે, કિંજલે સી કઈ છે. પટેલ સી કઈ છે. વેરી ગુડ. ચલો અંકિતા સી કઈ છે. રાઠોડ ગેમિંગ ડી કઈ છે. ઓકે ચલો ભાવનાબેન કઈ છે સી. વેરી ગુડ. હાલો સાહેબ, રાઠોડ ગેમિંગ એક ડી કઈ છે, બાકી બધા વિદ્યાર્થી જે છે એ સી કઈ છે સાહેબ. તો વોટ ઇઝ રાઈટ આન્સર? સી સર, એજ્યુકેશન મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. યા, તો ભાઈ એજ્યુકેશન જે છે એની પર્સનાલિટી માટે જરૂરી છે. હાલો, એના પછી સાહેબ પાંચમો પ્રશ્ન. વિશ્વમાં સૌથી વધુ બાળ શ્રમિકોની સંખ્યા કયા દેશમાં છે? Which country has the highest number of child laborers in the world? કઈ જગ્યાએ સૌથી વધારે, કયા દેશમાં સૌથી વધારે બાળ મજૂરો છે, ચાઇલ્ડ લેબર્સ છે? The option A is China, option B is ભારત, option C is અમેરિકા અને option D is जापान. आप बहुत अच्छा इंग्लिश बोलता है सर. हमरा जैसा किसी को नहीं आता है, समझे क्या नहीं? चलो ઝડપથી તમે આવો, આમ આન્સર આપો ફટાફટી. તમારો આન્સર જોઈએ છે. ઓકે, સો સાહેબ વિદ્યાર્થી મિત્રોનું કેવું છે કે ક્યાં લોક કિયા જાય? ચલો ફટાફટ. સો એવરી સ્ટુડન્ટ સે ડેટ પાંચમામાં બી આવે છે, અમુક ડી કઈ છે, અમુક બી કઈ છે, બી ડી વચ્ચે છોકરાઓ કન્ફ્યુઝ છે. ચલો ભાઈ, બહુમતી ભરતભાઈ કઈ છે બી, અમન કઈ છે બી, ઓકે કિંજલબેન કઈ છે બી, મહેશ કઈ છે બી, ઓકે સંજયભાઈ કઈ છે બી, પટેલ નીરજ બી, ભાવનાબેન બી, મેહુલભાઈ બી. વેરી ગુડ. તમારા બધાનો આન્સર સાચો છે. સાચો છે. બી ભાવનગર જે છે એ સાચો જવાબ છે. ભાવનગર નહીં, ભારત. હું તમે તેલા ભાવનગર કા? હું ભાવનગર બોલ્યો તો હું ભાઈ, અરે ભાવનગર દેશ નથી હો સાહેબ, યાર ભૂલ થઈ ગઈ ભાઈ. ભાવનગર સાચો જવાબ ને ભારત સાચો જવાબ છે. સાહેબ તમે આ પ્રશ્ન ગુજરાતીમાં ઇંગ્લિશમાં વાંચો. ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? ગુજરાતી ઇંગ્લિશમાં. વૃદ્ધ અને નિસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન કેવો છે? ઓકે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ ઓલ્ડ એન્ડ હેલ્પલેસ પર્સન? એ પ્રોબ્લેમ વ્યક્તિગત છે, પ્રાદેશિક છે, આમ ઇંગ્લિશમાં કરીએ છીએ, રાઈટ? રાષ્ટ્રીય છે કે વિશ્વવ્યાપી છે? It is an individual, territorial, national and worldwide. ઓકે, બોલો ભાઈ આ કેવો પ્રશ્ન છે? વૃદ્ધોનો જે પ્રશ્ન છે, જે ઓલ્ડ એજ. અરે બાપ રે ભાઈ, એક સાહેબ વૃદ્ધાશ્રમમાં છે ને, તમારા લોકોને આટો મારી આવવાના સાહેબ. ઈ મેં અમારા કોલેજની સામે વૃદ્ધાશ્રમ હતું. એન્ડ મને યાદ છે કે એક વખત હું જ્યાં મારું લાઇબ્રેરીનું અકાઉન્ટ હતો, એટલે હું પુસ્તક લેવા ગયો હતો. ત્યાં એક માજી હતા, બેગ લઈને બાકડા ઉપર બેઠેલા. માજીને જે મેનેજમેન્ટવાળા એમ કહેશ કે માજી તમે તમારા રૂમમાં વ્યા જાઓ, અને માજી એવું કે હમણાં મારો દીકરો આવશે મને લેવા માટે. એ મને કહીને ગયો કે મમ્મી હું અડધી કલાકમાં આવું છું. ઓ ગોડ. અને ઈ જે મને થયું, હાય હાય હાય. અને સાહેબ 8 દિવસ સુધી હું એ માજીને મળવા ગયો હતો, અને લિટરલી એવરી ટાઈમ એનો થેલો પેક જ હોય, એ જ આશામાં કે હમણાં મારો દીકરો આવશે. માજી ગુજરી ગયા ને અંતિમ સંસ્કારમાં હું ગયો હતો, અને ત્યારે મેં એના દીકરાને જોયો. મને જે 2 ગાળો આપવાની મન થઈ સાહેબ. આપી કે ન આપી?
ન પાણી. ન પાણી. બરાબર. પણ બહુ મને સાહેબ દુઃખ થયું. અને સાહેબ જીવ શું કહેવાય, એ માજીનો ઠેલો પેક તમે વિચાર કરો. એ પછી તો હું અઠવાડિયું જ ગયો હતો. માજી તો પછી ગુજરિયા 4-8 મહિના પછી ગુજરિયા. પણ એ જે સાહેબ ઈ જે આમ મારા મગજમાં એક દ્રશ્ય છે ને કે બાકડો માજી બેઠેલા, એનું ઠેલો, backpack, એનું બેગ, એની આંખોની એ વિહવળતા. ઈ સાહેબ મને આખું શું કહેવાય કે દ્રશ્ય હજી એઝ ઇટ ઇઝ. તો તમે જ્યારે મોટા થાવ ને બેટા પ્રોબ્લેમ ઘરમાં હશે. બાગબાનનો ડાયલોગ છે, અમિતાભ બચ્ચન એમ કહે છે કે લોકો ભૂલી જાય છે હા કે જે આંગળી થી પકડીને એને હાલવાનું શીખ્યું હોય છે, જે આંગળીનો જૂઠો ગાળ એને ખાયો હોય છે, હા. અને મોટો લોકો પછી એટલા મોટા થઈ જાય છે ને કે પછી એને છે ને જૂની સીડી સમજી અને ખૂણામ નાખી દે અને છે. એના કરતાંય તે શું કહેવાય કે જ્યારે બૈરી ઘરે આવે કે ને એટલે સાસુ સસરાના પ્રોબ્લેમ ને આમ તેમ બધું, એ તો બધું નેચરલ વસ્તુ છે. એટલે જ્યારે તમારે લગ્ન થાય ને અને બેનો હોય તો તમે સાસરિયામાં જાઓ તો શું કહેવાય કે તમારા મા બાપ છે એવી રીતના એની સાથે તમે જો કે તમે વર્ષો જ છે, પણ આ તો જસ્ટ ખાલી તમને કહી દઉં છું. અને ભાઈઓ હોય તો ધ્યાન રાખવાનું ફ્યુચરમાં. ગાંડું નહીં થઈ જવાનું. છેલ્લે જ્યારે તમે શું કહેવાય દીકરાની વ્યાખ્યામાંથી પડી જવું ને સાહેબ, એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે અને છે ને મેં એક બીજી વસ્તુ જોઈ છે, હા. મારા મિત્રો યાદ રાખજો કે પપ્પા બીમાર પડ્યા હોય ને સાહેબ દીકરો દોડે, એના કરતાં વધારે લગ્ન થઈ ગયેલી દીકરી દોડતી મેં જોઈ છે. અમે જોયું. અરે સાહેબ કિડની દીધેલી છે. એટલે આ તો મેં મારા ફેમિલીમાં જોયું. ચલો તો આપણે અહીંયા આવી જઈએ પાછા. તો ભાઈ આ કેવો પ્રશ્ન છે? વ્યક્તિગત પ્રશ્ન છે, પ્રાદેશિક પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પ્રશ્ન છે? શું જવાબ આવશે? ચલો ફટાફટ કયો ભાઈ, શું જવાબ આવશે? ઓકે ચલો ફટાફટ. બધા લોકો કહે છે સાહેબ સી આન્સર આવશે કે આ જે છે એ રાષ્ટ્રીય પ્રોબ્લેમ. અચ્છા સાહેબ, તો બીજા વિશ્વના કોઈ ઠેકાણે ગરડા થતા જ નહીં હોય ને કોઈ? એવું છે તો રાષ્ટ્રીય પ્રોબ્લેમ નથી. તમે શું કહેવાય એક વિશ્વવ્યાપી છે, વ્યક્તિગત છે. અચ્છા તો કેવો પ્રોબ્લેમ છે સાહેબ? આ વિશ્વવ્યાપી પ્રોબ્લેમ છે. વિશ્વવ્યાપી નિસહાય problem છે. વ્યક્તિઓની જે વાત છે એ વિશ્વવ્યાપી, વર્લ્ડ વાઇડ છે. ઓકે કારણ કે સાહેબ. દરેક દેશમાં ગરડા જોવા મળતા હોય છે ને ત્યાં એ જ પ્રકારનું વર્તન જે છે એમના કારણ સાથે કે થતું હોય સંસ્કૃતિ છે. બદલે પણ છતાં પણ આપણે તોય બહુ સારું છે. આપણે તો અહીંયા સમજીએ દરેક પ્રકારના કર્તવ્યો સમજીએ. હા બાકી વેસ્ટર્ન યુરોપમાં કન્ટ્રીમાં તો એમાં તો બાળકો તે મોટા થઈ ગયા પછી 18 વર્ષ પછી તું ભાઈ તારી રીતે રળી ખા. હા ને હું મારી રીતે. હા બરાબર છે. 7મો જોડકા જોડવાના છે ભાઈ. નીચેના જોડકા સાચા બનાવો. ભારતની સામે શું આવશે? ભારતનો સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા, એક બાળક તરફ જે વિગત છે તે ભારતની વિગત છે અને બીજી તરફ એની એને લાક્ષણિકતા. લગતી સુસંગત વિગત આપણે જોડવાની છે. ઓકે તો બાળ શ્રમિકોની સંખ્યામાં વિશ્વમાં સૌથી વધુ 1 ઓક્ટોબર તો આવે જ નહીં ભાઈ. ભારત 1 ઓક્ટોબર કેવી રીતના સુસંગત છે? પછી બંધારણનો આત્મા, તો ભારત બંધારણનો આત્મા. હવે સાહેબ આ બધું જોડીને અહીંયા વિકલ્પોમાં જ જવાબ લખવાના છે. એટલે ઓપ્શન એ આવે, બી આવે, સી આવે કે ડી આવે. તો પેલા એક વખત વાંચી લો કે ભારતની સામે શું આવે, બંધારણીય ઇલાજોની સામે શું આવે, અરુણાચલ પ્રદેશની સામે શું આવે, વિશ્વ વૃદ્ધ દિન સામે શું આવે. એ જ રીતે ઇંગ્લિશમાં ઇન્ડિયા રાઇટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન રેમેડીઝ, પછી અરુણાચલ પ્રદેશ અને વર્લ્ડ એજિંગ ડે. બરાબર. એની સામે શું આન્સર આવશે કયો? લાર્જેસ્ટ પોપ્યુલેશન ઓફ એલ્ડરલી ઇન ઇન્ડિયા, નંબર ઓફ ચાઇલ્ડ લેબર હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ, અને 1 ઓક્ટોબર સ્પિરિટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. હાલો જો ઝડપથી ફટાફટ આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. શું આન્સર આવશે? ચલો ફટાફટ ડીયર સ્ટુડન્ટ શું આન્સર આવે ભાઈ? ઓકે સાહેબ બધા વિદ્યાર્થી પેલામાં ડી કહે છે. પેલામાં ડી કહે છે. ઠીક ડી ઓપ્શન કહે છે. ડી ઓપ્શન કહે છે. બધા કહી હજી દીધું, જો ભાઈ બધા કહી હજી દીધું. બીજા બધા 7મામાં અમુક લોકોએ સી કીધું છે ભાઈ. હાલો અમાનનો આન્સર આવ્યો, મીતનો આન્સર આવ્યો ડી, પટેલ નીરજનો આન્સર આવ્યો ડી. ઓકે મુર્તુઝા શેખ કહે છે એ આવશે. વિચારો એક વખત. સાચો જવાબ જે છે એ તમારામાંથી કોઈ આપે એવી આશા સાથે અમે રાહ જોઈએ છીએ. ધ્રુવીબેન એ અને બી બે કહે છે એટલે એ બી આવ્યો અમનનો જવાબ જે છે આપણે કોઈને કેવું નથી પણ અમન રાઠોડ કોણ ગેમિંગ છે? હા ગેમિંગ છે. બધાય ડી કહે છે. નીરજ ડી કહે છે. એ બધા સી વાળા જે છે ને અમન સી કહે છે. અમુક ડી અને સી બધાય કન્ફ્યુઝિંગ છે. ડી અને સી માં આપણે બધું જોડીએ સાહેબ. હાલો તમે અહીંથી પૂછો મને કેનો જવાબ આપો. ભારત શું આવશે સાહેબ? ભારતમાં સાહેબ હમણાં તો આપણે જોયું કે વિશ્વની અંદર સૌથી વધારે શું કહેવાય કે બાળ શ્રમિકોની સંખ્યા વિશ્વમાં ભારતમાં જોવા મળે છે. તો પહેલામાં આવશે બી
એટલે એમાં હું 2 લખું. 2 લખો. હા હાલો. બસ. પછી બંધારણીય ઇલાજનો સાહેબ, અધિકાર. 6 અધિકારો છે હા. અને આ અધિકાર એવો છે કે તમારા ઓલા બધા 5 અધિકાર હું કે જોખમમાં આવે ને તો આ મુજબ તમે જઈ શકો કોર્ટમાં કે ભાઈ અમને રક્ષણ આપો. તો એક કામ જે છે એ આત્માનું છે સાહેબ. તો એટલે આમાં આવશે બીજામાં બી માં આવશે 4. 4. અરુણાચલ પ્રદેશ શું છે સાહેબ? અરુણાચલ પ્રદેશમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા છે ભારતમાં. ઓકે, અરુણાચલ પ્રદેશની અંદર એટલે આમાં આવશે 1. અને પછી વિશ્વ વૃદ્ધ દિન 1 ઓક્ટોબર વૈદુ એ તો હવે જુઓ એની સામે 2, હા પછી બી ની સામે 4, ચાર. તો એની સામે 2, બી ની સામે 4, સી ની સામે 1 અને ડી ની સામે 3. 3 વાળું કયું? હું જીતી ગયો. સી વાળા સી સાચા. વાળા સાચા. તો જે છે આવી રીતે સી આવી આન્સર બનતો હોય છે. તો સી આન્સર આપણો આવી રીતના બને છે. ઓકે, નેક્સ્ટ સમ તરફ નેક્સ્ટ સમ બોલાઈ જાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ વ્હાઇટ કોલર અપરાધ ક્રાઇમ વ્હાઇટ કોલર ક્રાઇમ ની અંદર થાય છે? ઓકે, which of the following activities cannot be introduced including in the white collar crime? કેનો જો થાય? સાહેબ મેં વાંચ્યું ને, હા, તમને ખબર પડી કે મેં ખોટું વાંચ્યું? નહીં. વ્હાઇટ કોલર અપરાધમાં થઈ શકે નહીં. હા, તો નહીં ઉપર cannot ખાસ. હતો, cannot. યસ બરાબર, એટલે વ્હાઇટ કોલર કયો અપરાધ નથી. યસ, તો આ ધ્યાન રાખવાનું વાંચતી વખતે ખાસ. હા, હાલો ભાઈ. તો લાંચ રૂશ્વત છે, ભ્રષ્ટાચાર છે, કરપ્શન. લાંચ રૂશ્વતને શું કહેવાય કે ભાઈ બ્રેબરી, હું લખ્યું છે બ્રીબ્રેરી. હા, ભ્રષ્ટાચાર એટલે કરપ્શન, ત્રાસવાદ એટલે ટેરરિઝમ. આતંકવાદ ને ત્રાસવાદ બે એક જ થાય. ઓકે, અને ભેળસેળ એટલે કે કન્ફ્લુશન્સ. હા પાકું ના એવું જ વચાઈશ ને કન્ફ્યુશન? હા કે ના? ઇંગ્લિશ મીડિયમ વાળા કહેજો ભાઈ, અમે બે ગુજરાતી મીડિયમ વાળા ભગત છીએ ભાઈ. હાલો, હવે અહીંયા ધ્યાન રાખજો સાહેબ. इसीलिए तो हम ऐसे बोलते हैं. हाँ, हालो, हाँ, इसीलिए तो हम ऐसा बोलते हैं कि सबको लगे कि हम इंग्लिश बोलते हैं. હાલો ભાઈ, ઝડપથી ડિયર સ્ટુડન્ટ્સ. સાહેબ બધાય લોકો કહે છે બી, અમુક કહે છે ડી, ધ્રુવિકા કહે છે ડી, ગૌતમ ગેમિંગ કહે છે ડી, કિંજલ કહે છે સી. ઓકે, કિંજલ પટેલ કહે છે ડી. ઓકે, 8માં અમન કહે છે સી, પૃથ્વી ચૌહાણ કહે છે ડી, અબ્દુલ કહે છે ડી સી. ઓકે, કિંજલ બેને સી કીધું, અંકિત સી કીધું. હાલો ભાઈ, તો ભાઈ જે બી કહે છે, ડી કહે છે એ બધાય ખોટા. જવાબ શું આવશે? સી. એમાં કોઈ વ્હાઇટ કોલર ની જરૂર નથી સાહેબ. હાથમાં લેવાનું એક કે 47 લીધી ને ઢૂમ વાર્તા પૂરી. આમાં તો વ્હાઇટ કોલર વાળા કરીએ કે વકીલે કરીએ કે બેંક નો લાંચ રૂશ્વત જે છે વ્હાઇટ કોલર એટલે બેંક નો મેનેજરે કરીએ કે એ વસ્તુ. કોઈ પણ ભ્રષ્ટાચાર સેક્ટર કે જે એટલે ટાઈ પેન્ટ અને ટી-શર્ટ માં જવાનું હોય કે ખાદી પહેરીને જવાનું હોય બધા કરીએ કે હા. એને વ્હાઇટ કોલર અપરાધ એ નેતાય કરીએ કે લાંચ રૂષણ થઈ ગયું, ભ્રષ્ટાચાર થઈ ગયું ને ભેળસેળ થઈ ગયું. Yes. ઓકે સાહેબ, 9મો પ્રશ્ન. દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સરકારશ્રીએ દિવ્યાંગ જન અધિનિયમ ખાલી જગ્યા સાલમાં રજૂ કર્યો. Okay, for the upliftment of the disabled, પછી સ્પાર્કર શ્રી introduced the દિવ્યાંગજન એક્ટ. દિવ્યાંગજન મને અમુક શબ્દ સાહેબ મોઢામાંથી નીકળતા જ નથી. દિવ્યાંગજન નહીં, દિવ્યાંગજન ન પછી ન બોલો, ગ પછી ઉભા રહી જાઓ. દિવ્યાંગજન. યસ, દિવ્યાંગજન. આ ઈ મારે બોલતા પ્રેક્ટિસ કરું. મારે સાહેબ મારે કેવું હતું ખબર વિદ્યાર્થી મિત્રો? મેં કીધું મને નથી ખબર, મને કીધું કે નહીં સાહેબ મારાથી જ્વેલરી બોલાતું નહોતું. હું જ્વેલરી બોલવા જાઉં અને મારાથી ઝવેરી બોલાઈ જાય. બોલો, પછી મારે આવી રીતના લખીને કરવું પડ્યું જ્વેલરી. ક્યારે તો મારે પછી મેં લખોટી મોઢામાં નાખીને એવું બધું કર્યું. તો આ એના જેવું ગંગ થઈ જાય. અને એક વાર તો સાહેબ બહુ મોટા પ્રોગ્રામમાં જ્વેલરી અથવા તો જ્વેલરી બોલે, એનું પ્રોનાઉન્સિએશન કંઈક અલગ છે. અને બીજી વસ્તુ એ કે સાહેબ એક વાર તો મોટા પ્રોગ્રામમાં સાયક્રાઇટિસ્ટ બોલતા નો આવડ્યો, સાયક્લાઇટિસ્ટ થઈ ગયું કઈક એવું કઈક માંથી થાય સાહેબ. ક્યારેક એવું થઈ જાય. મને છે ને 67 માં અને 66 માં બહુ તકલીફ પડતી. પણ એ જ રીતે હું આજે તે કોઈને પૂછું સાહેબ 74 એટલે ગુજરાતી મૂકે મારે 74 ભૂલાઈ જાય. 74 માં એવું થઈ જાય. તો એ ક્યારેક અમુક બાબતો વિચિત્ર હોય છે. તો એ આપણે પ્રેક્ટિસ કરીએ એટલે ઓવરકમ થઈ જાય. હાલો આનો આન્સર કયો ભાઈ? આપણે પછી ચર્ચા તો હાલતી રહે. કા સાહેબ કે સાહેબ તમે ક્યાં ખોવાઈ જાવ છો? ઓકે, પીડીએફ મોકલો. પીડીએફ બાપા આવી જાહે. શું કહેવાય કે વોટ્સઅપની અંદર તમે તે ચેનલ ફોલો કરી લો. અને બાકી પેન્ટેડ સ્ટુડન્ટને પણ મળી જશે. એટલે હવે આ મોબાઈલ બહુ કરી
જવા દો, હાલો આપણે કરવું જ નથી. ઓકે સર તમે પીડીએફ મોકલો યાર, મોકલી દઉં યાર, બસ હાલો. પછી પછી નવમામાં સાહેબ બી એક કહે વખત છે સાહેબ મારથી વિદ્યાર્થી. બોલાઈ ગયું. મેં કીધું સર તમે આવું ન કરો યાર. હા તો મારા સાહેબ હું બોલા ખબર, હા ડોન્ટ કોલ મી યાર કે. હા આઈ એમ યોર યાર, ચિંતા ન કરો ભાઈ. સર બધા વિષયની અપેક્ષિત આવી જાય છે, લેવાય કે નહીં લેવાય ને, હું લેવા ન લેવાય બરાબર, પણ એ વસ્તુને ખર્ચા કરવા કે જે વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ બરાબર ને. હાલો બી પછી લઈને પડ્યું રે એવું કરવાનું નહીં સાહેબ. 2016 કઈ છે? બધા સાચા. 2016 ની અંદર આ કાયદો જે છે એ અમલમાં ઓકે આવ્યો હતો. છેલ્લો પ્રશ્ન પછી આપણે મોટા સવાલ જવાબ તરફ જઈએ અને આપણો લાઈવ લેક્ચર જે છે આજે અહીંયા 10 વાગે પૂરો કરી દઈશું સાહેબ. બરાબર. ઓકે સરકાર શ્રી દિવ્યાંગજન અધિકાર અધિનિયમમાં વિવિધ પ્રકારની ખાલી જગ્યા દિવ્યાંગતાને વર્ગીકૃત કરવામાં આવી. ઓકે કેટલી વર્ગીકૃત કરવામાં આવી ભાઈ? એ છે 11, 16, 21 અને 25. શું જવાબ આવશે સાહેબ? આનો જવાબ સાહેબ પૂછીએ. હા હાલો ભાઈ શું આવશે જવાબ? ચલો કયો ભાઈ. લાઈક 30 મૂકી ગઈ કીધા વગર ને 40 જણા લાઈવ જોવે છે. વાહ મારા મિત્રો, થેન્ક યુ વેરી મચ. લાઈક કરો ને બાપા જે નવા આવ્યા ભાઈ. હાલો બહુ ડાયા મારા ભાઈ બહેનો. હાલો ફટાફટ. અને મને તો ખબર નહોતી એટલા બધા લાઈવ થઈ ગયા ભાઈ. 42 જણા થઈ ગયા. હા 2 નહીં 3 તાળી બરાબર ને. બરાબર, હાલો 3 તાળી જેટલા છે. લોકો શું કહેવાય કે હજી સુધી થમનું દબાયું નથી ફટાફટ થમ દબી દે ભાઈ. તમે એટલા બધા લોકો લાઈવ છો તો થોડીક એનર્જી આવી ગઈ ભાઈ. તો આપણે હજી આગળ એમસીક્યુ હશે તો એ લઈ લેશું તમ તારે, કાપશું નહીં. હાલો શું જવાબ આવશે સાહેબ? વિદ્યાર્થી મિત્રો કહે છે 10માં સી આવશે, સી આવશે, સી આવશે, સી આવશે. અભિષેક કહે છે, પટેલ નીરજ કહે છે, કિંજલ પટિયાર કહે છે, રાઠોડ ગેમિંગ કહે છે, સુરેશ જોશી કહે છે. ઓકે ઓકે નીરજ કહે છે. હાલો હાલો બીજા બધા અભિષેક. હા આને આ જ લોકો કીધા કરે છે. બીજા લોકો બધા આન્સર આપો સાહેબ. બધા વિદ્યાર્થીઓ એવું કે સી જવાબ આવે. આ એકદમ વિદ્યાર્થી સાચો સાચો જવાબ છે. 21 પ્રકારની જુદી જુદી ડિસેબિલિટીઝ છે એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો ને, એ બધાના કાયદાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 11મો પ્રશ્ન. દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પ્રશ્નપત્રમાં મિનિટનો સમય વધારે આપવામાં આવે છે. કેટલો? ઓકે હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ્સ આર ગિવન એક્સ્ટ્રા મિનિટ ટાઈમ ઇન ધી 3 hours ક્વેશ્ચન્સ પેપર. કેટલી મિનિટ એને એક્સ્ટ્રા આપવામાં આવે છે? 20, 30, 40 કે 10? બરાબર ને સાહેબ? પૂછવું છે કહી દઉં. નહીં કઈ પૂછી લઈએ સાહેબ. આ એટલા બધા લોકો જોડાઈ ગયા છે ભાઈ. જેમણે હજુ સુધી લાઈક નથી કર્યો લાઈક કરો ભાઈ. સર 11માં લોકો કઈ છે? બી. સૌથી પહેલા સુંદર અનિલનો આન્સર આવ્યો છે. રાઠોડ ગેમિંગનો આન્સર આવ્યો ડી. ઓકે પછી શું કહેવાય કે મનીષ કઈ છે? સી. ઓકે પછી પૃથ્વી ચૌહાણ કઈ છે? બી. ઓકે હાલો મોહમ્મદ તકી કઈ છે? બી. ઓકે હાલો ભાઈ શું આન્સર આવે સાહેબ? બી જવાબ આવે સાહેબ. એ લોકોને એક્સ્ટ્રા 30 મિનિટનો સમય જે છે એ વધારે આપવામાં આવતો હોય છે અને અમુક ડિસેબિલિટીઝમાં એ લોકોને રાઇટર પણ આપવામાં આવતો હોય છે. ઓકે હાલો સાહેબ. એના પછી 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન એમ કહે છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પાસિંગ ધોરણ કેટલું રાખવામાં આવે છે? There is the passing standard for the disabled students. કેટલા પર્સન્ટ? આપણે 33% પાસ થાય. તો દિવ્યાંગ વિદ્યાર્થી જેટલા છે એટલે કે જે ડિસેબલ જે સ્ટુડન્ટ્સ છે એ 30% પાસ થાય, 20% પાસ થાય, 25% કે 28%? ચલો શું જવાબ આવશે? ફટાફટ આન્સર આપજો. આપણે ફટાફટ તમારા આન્સર લઈ લઈએ. 12માં બી. સિંધો અનિલ કઈ છે? રાઠોડ ઉમેશ કઈ છે? ડી. કિંજલ કઈ છે? 12માં બી. ભરત કઈ છે? આલગોતર 12માં બી એટલે કે આપણો આલગોતર વરુણ છે ભાઈ. ઓકે રાઠોડ ગેમિંગ કઈ છે? ડી. રાઠોડ ઉમેશ કઈ છે? ડી. ઝાલા શિવમ કઈ છે? 12માં બી આવે. ઓકે ચલો પટેલ કઈ છે? ડી. ઓકે અબ્દુલ સમદ કઈ છે? એ. ઓકે પૃથ્વી ચૌહાણ કઈ છે? સી. મેહુલ વાઘેલા કઈ છે? 12માં ડી. ઓકે જયદીપ સોલંકી કઈ છે? બી. રાઠોડ ગેમિંગ પાછો ડી કઈ છે? અભિષેક બી કઈ છે? ઓકે ચલો સાહેબ આ બધા લોકો બી વાળા સાચા સાહેબ. 20% તે સાહેબ 20% એટલે 100 માંથી 20 માર્ક્સ આવે એટલે અને 80 માંથી 16 માર્ક્સ આવે એટલે પાસ. ઓકે હાલો 13મો પ્રશ્ન. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આ વિચારીને એવો વિચાર ન કરવો કે આપણે 20% થવાનું છે તો આપણે નહીં, એવું નહીં વિચારવાનું. સમજાણું હું કહેવા માંગુ છું? અમારા રહીશભાઈ હોય કે સાહેબ મારી એ ઠેકડો કે ફ્રેક્ચર લઈને વ્યા જાવ તો એમ ન હાલે ભાઈ. તો દિવ્યાંગ માટે જ હોય. ઇન્જરીમાં ને ડિસેબિલિટીઝમાં ફરક છે. 13મો પ્રશ્ન પછી. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી ટકા જગ્યામાં પ્રવેશવામાં દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવી છે. ઓકે રિઝર્વ રાખવામાં આવ્યું છે. The seat in the higher education institute are reserved for persons with disability in admissions. કેટલા પર્સન્ટેજ લોકો માટે અનામત રાખવામાં આવ્યું છે? 3%, 4%, 5% કે 7%? ચલો શું જવાબ આવશે 13મા પ્રશ્નમાં? 13માની અંદર આન્સર આપજો. 13મામાં યસ સૌથી પહેલા મયંકનો આન્સર આવે છે 13મામાં સી.
ઓકે 5% કઈ છે ભાઈ. ઓકે પૃથ્વી કઈ છે બી. ઓકે જગદીશ પરમાર કઈ છે સી. ઓકે ઓકે પટેલ નીરજ કઈ છે ડી. કિંજલ પડિયાર કઈ છે સી. ઓકે અભિષેક ચૌહાણ કઈ છે બી. વેરી ગુડ. ચલો સી સી બી બી સી એવું બધા કઈ છે સાહેબ. તો શું જવાબ આવે છે? સાચો જવાબ છે 100 માંથી સર 5% જે છે એ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવે છે કે જેનાથી એ લોકોનું સારું પડે. સારું થાય. 14મો પ્રશ્ન ઉચ્ચ સાહેબ. શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશવામાં દિવ્યાંગજનો માટે ઉપલી વય મર્યાદામાં કેટલા વર્ષની છૂટછાટ મળે છે? Okay. એઝ રિલેક્સેશન. Relaxation of the admission in year upper age limit for the person with the disability in admission to the higher education institute. 3, 4, 5 કે 7 કેટલું એટલે એને વધારે સમય Yes. આપવામાં આવે એમ. એટલે સાહેબ થોડો સમજાવો ને આ સવાલ શું એજ પ્રમાણે છે? રિલેક્સેશન ની અંદર એવું હોય કે નક્કી કરવામાં આવે કે ભાઈ જનરલ લોકો જે છે જેને આરક્ષણનો લાભ નથી મળતો એ લોકોની વય મર્યાદા 28 વર્ષ સુધીના લેવામાં આવશે કે આ નોકરીમાં 28 વર્ષ સુધીના હોય. દાખલા તરીકે યુપીએસસી ની મને એક્ઝામ આપી છે હા તો હું યુપીએસસી નો ક્રાઇટેરિયા થોડોક અલગ છે એના વિશે થોડુંક તો GPSC ની આપણે ચર્ચા કરી હું કોઈ લઈએ. પણ સરકારી નોકરી માટે તમને કહી દઉં. હા, general હા, વાત કરીએ. general વાત કરી દઈએ કે એક સરકારી જે કે નોકરીમાં- સરકારી નોકરીની અંદર ધારો કે હું જનરલમાં છું કોઈ પણ ઉચ્ચ જ્ઞાતિમાં છું અને મારી એજ છે જે 25 વર્ષ નક્કી થઈ કે એ હું 25 વર્ષ સુધી આમાં એપ્લાય કરી શકીશ તો પછી જુદા જુદા જેમ કે દિવ્યાંગો માટે અલગ જોગવાઈ કરી કે એ લોકો 5 વર્ષ એટલે કે 30 વર્ષ સુધીના હોય તો એપ્લાય કરી શકે. સમજાઈ એસસી અને એસટી વાળા છે એને 5 વર્ષ મળે, ઓબીસી વાળાને 3 વર્ષ મળે, ઈડબ્લ્યુએસ વાળાને મળે. તો એવી રીતે એને થોડીક વધારે ઉંમર વાળા હોય તો પણ એને એને chance ટૂંકમાં મળે. 25 વર્ષની એટલે 30 વર્ષ સુધી નોકરીની અંદર ભરતી થઈ શકે. ભરતી માટે ફોર્મ ફોર્મ ભરી શકે Yes. એટલે એને સિલેક્ટ થઈ શકે. સિલેક્ટ થઈ શકે. હા. ઓકે સાહેબ તો હવેનો જવાબ તો તમે આપી દીધો. છેલ્લો પ્રશ્ન પછી આપણે જોવાનું છે આઈએમપી ક્વેશ્ચન્સ. વિશ્વ દિવ્યાંગજન પાછું આવ્યું દિન ક્યારે ઉજવવામાં આવે છે? દિવ્યાંગજન દિવસ. હાલો when is world handicapped day celebrated? ક્યારે આવશે ભાઈ? 3rd ડિસેમ્બર, 5th જુલાઈ, 5 નવેમ્બર, 5th નવેમ્બર અને 5th જૂન. Yes. શું આન્સર આવશે? ચલો આનો આન્સર આપો. 15માનો આન્સર આપો. 15માનો 14માનો પતી ગયું. હાય સર, હાય મારા ભાઈ ભાવનાબેન ચુડાસમા, ભાઈ અથવા બેન જે હોય બરાબર. કેમ છો ભાઈ બેન? હાલો એટલે બેમાંથી જે હોય બે ભેગા નહીં બરાબર ને કહો છે યસ હાય વાવું કેમ કીધું તમે? જસ્ટ કિડિંગ. હાલો ભાઈ રાઠોડ ગેમિંગ એ કઈ છે 15માં? સી કઈ છે? સિંધો અનિલ. ઓકે પૃથ્વી કઈ છે? બી. રાઠોડ ગેમિંગ કઈ છે? બી. ઓકે સી. ભાઈ 39 લાઈક થઈ ગઈ છે. ફટાફટ 50 લાઈક સુધી પહોંચાડી દેવાનું છે. ઝડપથી 50 લાઈક કરી નાખો ભાઈ. યસ સાહેબ બી અને સી બધાય કઈ છે. શું જવાબ આવે સાહેબ? એ 3 ડિસેમ્બર. યસ. ઓકે સાહેબ તો હવે આપણે જોઈ લઈએ આઈએમપી પ્રશ્ન કારણ કે આ ચેપ્ટરમાં એમસીક્યુ નથી પૂછાણ. એમસીક્યુ એટલે કર્યા કે આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય અને આમાં 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે. સાહેબ કેટલામો પ્રશ્ન હશે કઈ યાદ છે? વિભાગ ડી માં ડીમાં કેટલામો ચોથો પ્રશ્ન? અથવા પાંચમો. એટલે આમ કેટલામો એમ? ક્રમ જે છે એ થોડુંક જોવું પડશે. હા તો જો ગાલા પડી હોય તો જુઓ સાહેબ અથવા તમારે જે કંઈ પણ પેપર સેટ હોય એની અંદર આ પ્રશ્ન તમે જોઈ લેજો. છેલ્લા વિભાગની અંદર હશે બરાબર અને 4 ગુણનો પ્રશ્ન એક જ આપણને પૂછાશે. 4 માર્ક્સનું ચેપ્ટર છે. 46મો. યસ. 46મો. યાદ આવી ગયું. 46મો પ્રશ્ન છે એ પૂછાય છે. ઓકે પહેલો પ્રશ્ન હાલો શું છે સાહેબ? બાળ મજૂરી અટકાવવા માટે બંધારણીય ઉપાયો જણાવો. આ ટોપિક શરૂઆતમાં જ છે બરાબર ને. સ્ટેટ ધ મેઝર્સ ટુ પ્રિવેલિયન્ટ ચાઇલ્ડ લેબર. ચાઇલ્ડ લેબરથી બચાવવા માટે Yes. બંધારણીય કયા કયા આપણને આપ્યા છે એ આપણે આમાં દર્શાવવાના છે. હવે આ 4 માર્ક્સનો સવાલ છે. તમારે 8 થી 10 પોઈન્ટ લખવા પડે અને અહીંયા 1 2 3 4 આપ્યા છે. પાછળના પેજમાં છે. હા છે. નહીં, નહીં, આ અલગ આ તો છે. અલગ સવાલ છે ભાઈ. હા. તો ભાઈ અહીંયા જો આ 4 મુદ્દા જે છે કે નહીં આને તમે એક એક પોઈન્ટ દાખલા તરીકે આ મોટો પોઈન્ટ છે બીજો એને 2 પોઈન્ટમાં વેચી શકો. દાખલા તરીકે આમાં છે 14 કે તેથી ઓછી ઉંમરના બાળકોને શું કહેવાય કે ઉંમરના કારખાના. કોઈ પણ બાળકને કારખાના કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય ઇન શોર્ટ નહીં. પ્રશ્ન છે. બરાબર? આવી જ રીતે લખી નાખે ને એટલે કોઈ વાંધો આવવાનો નો. અને એના નથી. પછીનો પોઈન્ટ આ અલગ કરી નાખવાનો કે આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ શું કહેવાય કે વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા શકાશે. કરાવી શકાશે. Yes. તો આ સવાલનો જવાબ જે છે ને પીડીએફ તમને મળી જશે ત્યાંથી તમે લર્ન કરી શકશો. બહુ ઈઝી છે ને આપણે ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે અને સાવ ઈઝી સવાલનો જવાબ છે. એમાં તમે ધબધબાટી ઢબ કરી શકો. એક વખત વ્યવસ્થિત વાંચ્યું હોય તો ગપ્પાટે ગપ્પા એટલે આને રિલેટેડ હો પછી ગમે એની ઠપકારવાનું. હા. હા એટલે આને રિલેટેડ પછી તમે તમારા મનથી લખો તો સારી ભાષામાં લખ્યો હોય તો પૂરા માર્ક્સ સાહેબ મળી આના જાય. આઈએમપી કઈ કાય
હોય આ ક્યાં લગતા જઈએ કેમ આઈએમપી આઈએમપી સાહેબ આ સવાલ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ તો તે ખોટું નહીં. બરાબર છે, ડન છે ભાઈ. જે લોકો પહેલી વખત આવ્યા છે અને પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, પેન્ટેડ ડાઉનલોડ કરો. એમાં રોજ લાઈવ લેક્ચર હોય છે, જેમાં તમને કંઈ ડાઉટ હોય તો તમે ઘરે અનમ્યુટ કરીને અમને ડાઉટ જે છે અને એક વાતની સ્પષ્ટતા એ સમજી લો કે સાહેબ પોતાની ટીમ પાસેથી બેસાડીને ચેપ્ટર વાઇઝ સંખ્યા કયા કઈ પોસિબિલિટી છે બધું ચેક કરાવે અને એની લિસ્ટ આખું તૈયાર કરાવે. પછી અમારે ટાઈપ કરવાનું, પછી એને એમાંથી મોસ્ટ આઈએમપી ક્યાં ક્યાં છે એનું આખું લિસ્ટ બનાવવાનું. તો આ બધું એમની નજરમાં થતું હોય છે. તો શું કહેવાય, અમે બધા કરતા હોઈએ છીએ, તો એ યાદ રહે અને એના માટે એક લાઈક તો બનતી. બરાબર. તમે 11-12 સાયન્સની અંદર કરતા હો તો સમજવો, જેની અંદર JEE અને નીટની જોરદાર તૈયારી થાય છે એ ગ્રુપ કરવાનો હોય કે બી ગ્રુપ. ફૂલ ડે સ્કૂલ, હોસ્ટેલ વ્યવસ્થા, સ્પેશિયલ લેક્ચર્સ અને સૌથી અગત્યની બાબત જોરદાર રિઝલ્ટ છે. નીચે ફોર્મ આપેલું છે, વધુ માહિતી માટે ઝડપથી ફોર્મ તમે ભરી લો એટલે તમને કેટલી સ્કોલરશિપ મળી શકે છે, શું ફી છે, કેમ વ્યવસ્થા છે, એ બધી માહિતી તમારા સુધી અમે પહોંચતી કરી દઈશું. બરાબર ને. મારો સગો ભાઈ ત્યાંથી ભણ્યો છે, મારો સૌથી નાનો ભાઈ એમની વાઈફ જે છે તે પણ એમને હમણાં જ લગ્ન થયા છે, તે પણ ત્યાંથી ભણ્યા છે અને એ બંને ડોક્ટર છે, બંને સમજવાના સ્ટુડન્ટ છે. ઓકે સાહેબ, એના પછીનો પ્રશ્ન, દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો. ઓકે, સ્ટેટ ધ સ્પેશિયલ ફેસિલિટીઝ અવેલેબલ ટુ સ્ટુડન્ટ્સ વિથ ધ ડિસેબિલિટીઝ. આમાં એક એ સમસ્યા છે કે લગભગ જે સુવિધાઓ છે એ 11 જેટલી છે. તો આમાં જે વિદ્યાર્થીઓને એ પણ આપણે કેવું પડશે કે એને કેટલી લખવી. 11 માંથી કોઈ પણ 8 જે છે 8 લખે તો વ્યવસ્થિત 4 લખ્યા, માર્ક્સ ની અંદર જે છે ઇનફ થતું હોય છે. બરાબર. 8-9 લખો વધારે સારું, ઓછામાં ઓછી 8 તો લખવાની. એટલે આ 11 સુવિધાઓ જે છે એ આપણે લર્ન કરવાની છે. બરાબર. આનું ઇંગ્લિશમાં છે સ્ટેટ ધ, એ તમે વાંચી લીધું, સ્પેશિયલ ફેસિલિટીઝ જે આપે છે એ આપણે અહીંયા લખવાની છે. ટોટલ 11 ટોટલ સ્પેશિયલ ફેસિલિટીઝ છે, એમાંથી કોઈ પણ આપણે 8 કે 9 લખવાની છે, જેમાંથી આપણે 2-3 MCQ ની અંદર ઓલરેડી જોઈ ગયા છીએ. અને આ જે છે એ સવાલ IMP કહી નાખીએ. ઓકે, કહી દઈએ. હા, ઓકે. સરકાર શ્રી વાળું બધું કામનું. હા, 24 છે. હાલો આગળ વ્યા જઈએ, સમજાય નથી. સાહેબ તમે હેશટેગ નો આપી દેતા, હેશટેગ 24 ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો? ઓકે, which child rights are included in the constitution of India? અને આ તો આપણે ભાઈ સાવ ઈઝી છે. અગેન જે પહેલો પ્રશ્ન હતો અને આ ત્રીજો પ્રશ્ન છે, જે બે એકબીજા સાથે સંલગ્ન છે. બરાબર ને. આમાં ભારતીય બંધારણની વાત થઈ કે કયા કયા અધિકારો છે, અને ઓલામાં એવું હતું કે ભાઈ કેવી રીતના એનું શું કહેવાય કે બચાવી શકાય. તો એના કેટલાક મુદ્દા આની અંદર છેલ્લે આપણે લઈ શકીએ, પણ પહેલાં અગેન જો નાના નાના મુદ્દા તમને પાડી દે જેથી કરીને તમને ઇઝીથી યાદ રહી જાય અને સરળ રીતે તમે આ સવાલનો જવાબ જે છે એ યાદ રાખી શકો છો. બરાબર ને. ઓકે, મેં વાંચી લીધું ને ઇંગ્લિશમાં? ઓકે, આ બધાય લખવાની જરૂર નથી, કોઈ પણ 8 કે 9 મુદ્દા તમારે વધી 9 બે પ્રકરણની અંદર આ કેવું પડે એમ છે. એક જે ગરીબી અને બેરોજગારી વાળું પ્રકરણ અને એક આ પ્રકરણ. આવા પ્રકરણોની અંદર તમને જે જવાબ છે એ મોટા આપ્યા છે. કોઈ પણ તમે મટીરીયલ્સ લ્યો કે એની અંદર ટેક્સ્ટ બુકમાં માહિતી ભરીને આપી છે, અને એમાંથી તારવતા તમે જ્યારે વાંચનમાંથી ગુજરો ત્યારે તમને ઇમ્પોર્ટન્ટ મુદ્દા બધા લખવાના, પાકા કરવાના. પછી ત્યાં એવું નહીં, પેનિક નહીં થઈ જવાનું કે મને આ ભૂલાઈ ગયો મુદ્દો. જે મુદ્દા યાદ હોય એ લખી નાખશો, માર્ક્સમાં આસાની જ રહેશે એવું લાગે છે. ઓકે, ચોથો પ્રશ્ન સાહેબ. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાય જણાવો. બરાબર. સ્ટેટ ધ રીઝન ફોર ધ હાયર ડિમાન્ડ ઓફ ધ ચાઇલ્ડ લેબર ઇન ઇન્ડિયા એન્ડ મેજર્સ ઓફ ધી પ્રિવેલિયન્ટ ઇટ. એને રોકવાના આપણે જે છે એ રસ્તાઓ પણ કહેવાના છે. આના મૂળિયા સાહેબ ઓલા આર્થિક વિકાસની હારે જોડાયેલા છે. તમે જો ને તો એક પણ પાઠ એવો નથી કે જે અલગ અલગ હોય, બધું અલગ અલગ નથી, બધું ભેગું છે. આની અંદર ઉત્પાદનના સાધનોની અંદર ભણાતા કયું છે સાહેબ? ઉત્પાદનનું કુદરતી સાધન. કુદરતી સાધન કયું છે મને નથી ખબર. જમીન. અને માનવ સર્જિત સાધનમાં શ્રમ આવે. તો શ્રમના ક્રમમાં બાળકો સસ્તું છે સાહેબ સાધન. એને પૈસા ઓછા આપવા પડે, એને શું કહેવાય તમે રાખી શકો ગમે એ રીતે. તો એ લોકોની સાહેબ તસ્કરી થાય અને શ્રમિકો તરીકે એની ઉપર કામ બહુ કરવામાં આવતું હોય છે. તો એ બધા મુદ્દા તમારે એના કારણોમાં લખવાના અને અર્થતંત્ર સાથે સંકળાયેલા છે, કારણ કે આપણે બહુ મોટી વસ્તી છીએ. વસ્તીમાં હવે આપણે પહેલા ક્રમે આવી ગયા અને એના કારણે પુખ્ત વ્યક્તિ કરતા એની પાસે કામ પણ કરાવી શકાય ને ઓછું વેતન આપવું પડે. તો આ એક મુદ્દો મહત્વનો છે. તો એવા કારણો બધા લખવાના અને પછી એને અટકાવવાના ઉપાય જે છે એ લખવાના. જો એટલે તમે છે ને 4 કારણો લખો અને 4 ઉપાય લખો અને 4 ઉપાય લખો એટલે 8 માર્ક્સ તમારા થઈ ગયા. ડન છે. ઓકે, હાલો
એના પછી ભાઈ પેન્ટેડ હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, વિડીયો લાઇક ન કર્યો તો લાઇક કરી લ્યો. 5મો મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાહેબ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ સાહેબ, આને IMP સમજાવો. કહી દઉં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાહેબ. આ હશે ને હશે જ તે, બરાબર ને. એક્સપ્લેન ધ મેઇન પ્રોવિઝન રિગાર્ડિંગ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન ફોર ચાઇલ્ડ, બરાબર ને. તો આ બધામાં તમે કોઈ પણ 8 મુદ્દા લખી શકો કે 6 થી 14 વર્ષના બાળકોને Yes. જે છે એ મફત અને ગવર્મેન્ટ ફરજિયાત. મફત અને ફરજિયાત શિક્ષણ પોતાના મા આપવાનું બાપ કહે છે. પણ એના માટે શું કે ના પાડી શકે, એક અધિકાર છે એનો, અને એ તમે આપણે એ નિભાવી તમે શકો. બધા મુદ્દા જે છે તમને અગેન આ પીડીએફ કાલે 11 વાગે આવી જશે. મને યાદ કરાવજો, હું ભૂલી જાઉં તો મેસેજ કરજો. પેન્ટેડમાં 72 72 86 86 71, અથવા તો બીજો નંબર આપું છું 86 20 86 20 68. જો કાલે પીડીએફ સવારે મૂકતા ભૂલાઈ જાય તો આમાં વોટ્સઅપ કરવાનું કે પીડીએફ નથી આવી, એટલે તમને જે છે એ તરત પીડીએફ મોકલી દેશું. ભાઈ 43 લાઈક થઈ ગઈ છે, 7 લાઈક ઘટે છે, 50 કરી દો એટલે પછી આપણું જે છે એ પૂરું સાહેબ થઈ આ જશે. જે સવાલ છે એના માટે આઈએમપી કહી જ દીધું છે કહી આપણે. દીધેલું છે. એના પછીનો બરાબર પ્રશ્ન. છે. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી છે. પહેલા પેજ ઉપર આપણને આપેલું છે, પેલું શરૂઆતની Yes. અંદર જ આપેલું છે, અને- વાય નોલેજ ઓફ ધી જનરલ નોલેજ ઓફ લો ઇઝ નેસેસરી. અને સાવ ઇઝીના પ્રશ્નનો જવાબ છે, જેના અહીંયા આપણને પોઈન્ટ આપ્યા છે, એ આપણે અહીંયા લખી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. ઓકે, આમાંથી કોઈ પણ તમારે અગેન 8 મુદ્દા જ Yes. લખવાના છે. પછી એના પછીનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે? આ માર્ચ 2023 ની અંદર આ સવાલ પૂછાઈ ગયો. પૂછાયેલો છે. વોટ ઇઝ ધ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ 2013? સ્ટેટ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ, બરાબર, એનો હેતુ શું છે? આને આ સવાલ બીજી રીતે પૂછાઈ શકે, અન્ન સલામતી વિધેયકનો હેતુ વર્ણવો, અને બરાબર આને ને. હા, આપણે જે આઈએમપી રીતે વાત થઈ હતી એ રીતે MP. આઈએમપી ગણી શકાય. યસ. એના પછી આપણે જોઈ લઈએ, એના પછીનો આઈએમપી પ્રશ્ન બાળ છે. મજૂરી એટલે શું? અગેન ઓલા 2 પ્રશ્ન આવી ગયા, Yes. ત્રીજો પ્રશ્ન. એટલે બાળ મજૂરી વાળો એક પ્રશ્ન કરી નાખો, એક ટોપિક છે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન એક્ઝામમાં તમને જે છે એ પૂછાય ભટકાઈ છે. જશે. વોટ ઇઝ ધ Yes. ચાઇલ્ડ લેબર્સ. એટલે આના એમપી નથી કહેતા, કારણ કે અગાઉ આપણે ઓલરેડી આ એમપી કહી દીધો છે. કહી દીધેલો છે. યસ. ભ્રષ્ટાચાર ડામવાના ઉપાય જણાવો. સ્ટેટ ધ મેજર ટુ ક્રોપ કરપ્શન્સ, બરાબર ને. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. નાથવાના એટલે રોકવાના, રોકવાના. બરાબર ને. આ યાદ રાખજો. તો આ પ્રયત્ન જે છે એ બધા આપણે અહીંયા જે છે કોઈ પણ 8 જે છે એ આપણે લખવાના છે. બહુ ઈઝી છે. યસ. ઓકે, 10મું મફત ફરજિયાત અગેન બીજી વખત શું કહેવાય કે આ પ્રશ્ન રિપીટ બાળ થાય છે. અધિકારમાં એનો સમાવેશ બાળ થઈ જાય છે. અધિકારમાં આવી જાય છે. સ્ટેટ ધ મેઇન પ્રોવિઝન ઓફ ધી એક્ટ ઓફ ધી રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન ઓફ ધ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. આગળ આવી જ ગયો છે એટલે આને આઈએમપી કહેતા નથી. છેલ્લા હવે શું કહેવાય કે 2 પ્રશ્ન રહ્યા છે સાહેબ. લાસ્ટ પ્રશ્ન છે, કદાચ 11 કે 12 છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો અને હમણાં આપણે કરી ગયા માર્ચ 2023 ની અંદર પૂછાઈ ગયો, એને એ જ પ્રશ્ન છે, બરાબર. એટલે આપણે જે છે એ આને વધારે આપણે આગળ કરતા નથી. બસ ફિનિશ થઈ ગયું. બસ Painted, Painless Learning.